અને માણસામાં કમોસમી વરસાદના કારણે એપીએમસીમાં પાકને નુકસાન પહોંચ્યું। યાર્ડના વેપારીઓએ માણસાના ધારાસભ્યને રજૂઆત કરી। જરૂરી સહાય માટે વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી તો માણસામાં ભારે પવન અને વરસાદના કારણે મોટું નુકસાન પણ પહોંચ્યું છે। માણસાના રાજપુરા ગામે અનેક મકાનોના છાપરા ઉડ્યા તો સહાય પછી સર્વેની સરકારમાં રજૂઆત કરવામાં આવશે, એમએલએએ કહ્યું। ગઈકાલે અચાનક આ વિસ્તારની અંદર લગભગ 10 થી 15 મિનિટ એવું વાવાઝોડું આવ્યું કે જે કદી આજ સુધી ના આવ્યું હોય એવું આ વાવાઝોડું હતું। એની ગતિ પણ ખૂબ વધુ હતી અને આ વિસ્તારની અંદર એપીએમસીની અંદર પણ આ દિવેલા અને એ બધાનો જે પાક તૈયાર થયેલો અહીંયા એની હરાજી હતી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ માલ લઈને આવ્યા હોય અને આ વરસાદ અચાનક ત્રાટકતો અને વાવાઝોડું ત્રાટકતો એવું થયું કે ઘણો માલ તણાઈ પણ ગયો છે। એપીએમસીના ચેરમેન સાથે વાત કરતો કે જે હરાજી હતી પત્યા પછી જે માલ તણાઈ ગયો, કારણ કે એ લોકોએ રોકવાની કોશિશ પણ કરી પણ છતાં પણ જે રીતે આ સાયક્લોન હતું કે માણસ પણ ઉડી જાય એ પ્રકારનું કાલે વાવાઝોડું હતું પણ છતાં પણ જે રીતે આ નુકસાન થયું છે આજુબાજુના ગામડાઓમાં પણ આ પટ્ટાની અંદર, કારણ કે એક પર્ટિક્યુલર એક પટ્ટાની અંદર આ વાવાઝોડું ગયું છે ત્યાં પણ લગભગ 7 જનાવરોનો પણ લોસ થયો છે। 3-4 જણને નાની મોટી ઈજા થઈ છે। એક બેનને માણેકપુરના વાગ્યું હતું, એની ખબર કાઢીને આવ્યો છું, અત્યારે સારું છે અને ભગવાનની દયાથી એ પણ હવે જીવનું જોખમ નથી। એટલે જે પણ થયું છે આ દુર્ઘટના કારણ કે આકસ્મિક હતી, સરકાર સૌની પડખે છે અને ચોક્કસ આ જે પણ નુકસાન થયું છે અથવા તો આ તમામ ગામોનો સર્વે કરી જેમ બને એમ જલ્દી જે પણ સહાય થાય સરકાર તરફથી મળે એવી મારી કોશિશ રહેશે।